પીએમ મોદીના પ્રવાસને લઈ સુરતમાં જોરદાર તૈયારી। 5મી જૂને પીએમ મોદી આવશે સુરતના પ્રવાસે। પીએમ મોદી 1800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદી સભા ગજવશે। એસપીજી પીએમઓના અધિકારીઓએ ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે પીએમઓ અને એસપીજીના અધિકારીઓએ સુરતમાં ધામા નાખ્યા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ઇન્ડોર સ્ટેડિયમનો નજારો છે, જ્યાં એસપીજીના અધિકારીઓ છે એ અત્યારે હાલ મુઆયના કરી રહ્યા છે। એની સાથોસાથ પીએમઓ અધિકારીઓ પણ અત્યારે હાલ મોજૂદ છે। કયા પ્રકારનું સ્ટેજ હશે, કયા પ્રકારની બેઠક વ્યવસ્થા હશે, ધારાસભ્ય સાંસદો ક્યાં બેસે, એ તમામ બાબતની અત્યારે હાલ વિગતો લેવામાં આવી રહી છે। ઇન્ડોર સ્ટેડિયમ છે, 18,000 જેટલી બેઠકો અત્યારે હાલ ગોઠવવામાં આવી રહી છે। ત્યારે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવાનો અત્યારે હાલ જે રીતે અત્યારે રણનીતિ ઘડી કાઢવામાં આવી, સુરત ભાજપ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકામાં જે પ્રમાણે 115 જેટલી બેઠકો પ્રાપ્ત કરીને જે પ્રમાણે અત્યારે ભવ્ય વિજય મેળવવામાં આવ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણ એરપોર્ટ લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે। ત્યારે તે સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી મોદી સુરત પણ આવનાર છે। પહેલા હજીરાની L&T કંપની ખાતે પ્લાન્ટની મુલાકાત કરશે, ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સભાનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે પીએમઓના અધિકારીઓ છે એ સુરત પહોંચી ચૂક્યા છે અને તમામ બાબતને લઈને અત્યારે હાલ જે કાર્યક્રમની છે બેઠક જે છે સમીક્ષા કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।